મુરઝાણી આપઘાત કેસમાં કોમલ અને સંગીતા સિકલીગર 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર. મુરઝાણીએ સુસાઇડ નોટમાં કરેલા આક્ષેપોનો ભેદ હવે ખુલશે. આ કેસમાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તેની પણ તપાસ થશે. જાણીતા ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ પુરુષોત્તમ મુરઝાણીના આપઘાત કેસમાં વડોદરા પોલીસે આખરે મુરઝાણીની માનેલી દીકરી અને તેની માની ભાવનગર નજીક આવેલા રંઘોળા ગામેથી ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓને આજે પોલીસે કોર્ટમાં રજૂ કરીને 5 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. પુરુષોત્તમ મુરઝાણીએ ગત તારીખ 8 નવેમ્બર શુક્રવારના રોજ પોતાના જ ઘરમાં રાતના 8 વાગ્યાના અરસામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પાણીગેટ પીઆઈ હરિત શુક્લ અને તેની ટીમે માત્ર 3 દિવસના ગાળામાં ટેકનોલોજી, સર્વેલન્સ અને બાતમીદારોનો ઉપયોગ કરીને આરોપી એવી મા દીકરી કોમલ અને સંગીતાને ઝડપી પાડી છે. બંને આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માટેના કારણો રજૂ કર્યા હતા કે મુરઝાણીના આપઘાત બાદ કોમલ અને તેની માતા સંગીતા સિકલીગર વડોદરા છોડીને ભાગતા ફરતા હતા. તે બંને તારીખ 4 દિવસ દરમિયાન કયા કયા શહેરમાં અને કોને ત્યાં આશરો લીધો હતો અને બંનેને આર્થિક મદદ કોણે કરી. 2. કોમલ અને સંગીતા વડોદરાથી ભાગી ત્યારે કયા વાહનોનો ઉપયોગ કર્યો હતો અને આ દરમિયાન તેની સાથે કોઈ હતું કે નહીં તે અંગે તપાસ કરવાની છે. 3. મુરઝાણીએ આપઘાત કરતા પહેલા લખેલી નોટ પ્રમાણે ડભાસા ખાતે સોમનાથ પેટ્રોલ પંપ જે જમીન ઉપર છે, જે જમીનનો દસ્તાવેજ પોતાની નામે કરાવી લેવા કોમલે બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને મા દીકરીએ મળીને ઘરમાં અને ક્રેટા કારમાં મુરઝાણીને ગાળો આપીને મારઝૂડ કરી હતી. આ બનાવની તપાસ કરવાની બાકી છે. મુરઝાણીએ જીવનનો અંત આણતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. તેને ગંભીરતાથી લઈને બંને મા દીકરીઓએ આપઘાત માટે દુષ્પ્રેરણા આપી હોવાની શંકા છે, જે બાબતે તપાસ કરવાની છે. ઉપરાંત આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવાની છે. 5. કોમલ અને સંગીતાના બેંક એકાઉન્ટ અને તેમાં થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની છે. બંનેના મોબાઈલના કોલ ડિટેલ મેળવવાના છે. TV18 ન્યૂઝ, વડોદરા.